સોમનાથમાં કુદરતે કેવી તારાજી સર્જી છે, જુઓ આકાશી નજારો। આકાશી આફતના આકાશી દ્રશ્યો ભર ચોમાસાના નથી, પરંતુ ભર શિયાળાના છે। કુદરતે ગીર સોમનાથમાં કેવી તારાજી સર્જી છે, આ દ્રશ્યો જ દર્શાવી રહ્યા છે। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર આફતરૂપી પાણી દેખાઈ રહ્યું છે। ગામથી લઈને ખેતર, રોડથી લઈને પાક અને મકાનો બધું જ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથ, સુત્રાપાડા, કોડીનાર, ઉનાના ગામડાઓમાં એવો આફતરૂપી વરસાદ વરસ્યો છે કે ખેડૂતોનું કંઈ બચ્યું નથી। 3 દિવસથી આકાશમાંથી વજ્રઘાતરૂપી પાણી વરસતા ખેડૂતો પાસે હવે રડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી। ખેતરોમાં રહેલું આ પાણી હજુ અઠવાડિયા સુધી ઓસરે તેવા કોઈ એંધાણ નથી। હજુ તો 10 ઇંચ વરસાદ પડવાની આગાહી છે। જો આગાહી સાચી પડી તો આ વિસ્તાર હજુ જળમગ્ન બની જશે, બરબાદીનો બેહિસાબ ખેલ થશે। ગીર સોમનાથમાં વરુણદેવના વજ્રઘાતથી ખેડૂતો પાયમાલ, તો કારતકમાં માધવરાયજી મંદિર થયું જળમગ્ન। ગીર સોમનાથ પંથકના માવઠાએ વારો પાડી દીધો છે। ભર શિયાળે ફરી ચોમાસું અને કારતકમાં અષાઢી માહોલ જામતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ત્યારે સરસ્વતી નદીમાં ભર શિયાળે પૂર આવતા માધવરાયજી મંદિર જળમગ્ન થયું। નદીમાં ઘોડાપૂર આવતા પહેલીવાર ઓક્ટોબર માસમાં માધવરાયજી મંદિર પાણીમાં ડૂબી ગયું। પાણીનો એવો ધસમસતો પ્રવાહ આવ્યો કે માધવરાય ભગવાનની મૂર્તિ પર 8 થી 10 ફૂટ પાણી ફરી વળ્યું। મંદિર આખું પાણીમાં ડૂબી ગયું, જાણે વરુણદેવ ફરી માધવરાયજી મંદિરનો અભિષેક કરવા આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા। આ તરફ સતત વરસાદના પગલે ગીર સોમનાથના ખેતરો બેટમાં ફેરવાયા। એવો વરસાદ પડ્યો કે કુવા છલોછલ થઈ ગયા। જેના પાણી તળિયા જતા રહ્યા હતા તે મોટાભાગના ખેતરોમાં કુવા ઓવરફ્લો થતા હોય તેવા દ્રશ્યો સર્જાયા। તો નદી નાળા વોકળા પણ વહેતા થયા। હર શિયાળે ખેડૂતોના કુવાઓ પાણીથી ભરાઈ ગયા છે। આ બાજુ ભારે વરસાદના પગલે આજે પણ ગીર સોમનાથ અને કોડીનારના અમુક રસ્તાઓ બંધ છે। નદીઓના પાણી પુલ પરથી વહેતા વાહન વ્યવહાર માટે રૂટને બંધ કરવાની ફરજ પડી। ત્યારે કોડીનારથી અરણેજ જતો રસ્તો થયો બંધ। ફાસરિયા ગામ નજીક ખેતરોમાંથી પાણી રોડ ઉપર આવી જતા રસ્તો બંધ કરાયો, જેથી લોકોને લાંબો ચકરાવો ખાવો પડી રહ્યો છે। ખેતરો અને રસ્તાઓ જ નહીં, ગામની સોસાયટીઓમાં પણ પાણી ઓસર્યા નથી। કોડીનારના અરણેજ ગામની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। શિયાળામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે શિયાળામાં ક્યારેય આવો વરસાદ જોયો નથી। લોકોના ઘરની બહાર પાણી ભરાતા સ્થાનિકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। મંગળવારે પણ માવઠાએ દસ્તક દેતા અનેક શહેરો જળમગ્ન। સતત ત્રીજા દિવસે ગીર સોમનાથ જિલ્લાના નોનસ્ટોપ આફત વરસી હતી। સુત્રાપાડાના પ્રશ્નવડાપ ગામે 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું। ગામની બજારમાં પાણીએ કબજો જમાવ્યો છે। રોડ પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું છે, તો નીચાણવાળા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ગામમાં સુથાર વંડીની બાજુના વિસ્તારમાં 30 જેટલા રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જતા લોકોએ આખી રાત પાણી વચ્ચે પસાર કરવી પડી। તો અમરેલીના રાજુલાના ચાંચબંદર ગામના રોડ પાણીમાં ડૂબી ગયો। ત્યારે પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી એક બાઇક ચાલક પસાર થયો, પરંતુ પાણીનો તેજ પ્રવાહમાં બાઇક ચાલકે સંતુલન ગુમાવતા બાઇક તણાયું હતું। ત્યારે સ્થાનિકોએ દોડી આવી ચાલકની શોધખોળ કરી બચાવી લીધો હતો। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો પાવાગઢ ડુંગર પર। પંચમહાલના યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા પગથિયા પરથી પાણીનો ધોધ વહેતો થયો હતો। પગથિયા ઉપર નદી જાણે 2 કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબક્યો। માતર, રઢુ, રસિકપુરા, નાયકા, વારસંગ સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ખેતરો પાણી થયા। હાઈવે પર વિઝિબિલિટી ઘટી। કચ્છમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। અંજાર, ભચાઉ, સામખિયાળી સહિતના શહેરોમાં સવારથી ધોધમાર વરસાદ પડ્યો। વડોદરામાં વહેલી સવારથી માવઠાએ સ્ટ્રાઇક કરતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। કારેલીબાગ, રાવપુરા, દાંડિયા બજાર, માંડવી, 4 બજાર, 4 દરવાજા વિસ્તારમાં પણ પાણી થઈ ગયા હતા। રોડ પર પાણીએ કબજો જમાવતા વાહન ચાલકો પરેશાન હતા। કેટલાક વાહન ચાલકોના વાહન પાણીમાં બંધ પડી ગયા, તો વાહનોને ધક્કા મારીને જવાની ફરજ પડી। આ બાજુ વડોદરાના ડભોઈમાં મોડી રાત્રે સતત વરસાદથી ટાવર, કંસારા બજાર, વડોદરી, ભાગોળ, રાધે કોમ્પ્લેક્સ, એસટી ડેપો વિસ્તારમાં પાણી ભરાયા। તો ફરતી કુઈ, વેગા, ટીમ્બી, નડા, પુડા, હંસાપુરા, થુવાવી સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। આ બાજુ નવસારી રેલવે સ્ટેશન પર પાણીનો ધોધ વહ્યો। કમોસમી વરસાદને કારણે નવસારી રેલવે સ્ટેશન પર ધોધ વહેતો થયો, જેથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર અને રામનાથ સોસાયટી સહિતના માર્ગો પર પાણી ફરી વળ્યા। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। આ બાજુ રાજકોટ શહેરમાં મોડી રાત્રે વરસાદે ધબધબાટી બોલાવી। વિવિધ વિસ્તારમાં વરસાદથી રાત્રે રોડ પર પાણી ભરાયા। આસપાસના ગામડાઓમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર કર્યા। આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ મંગળવારે માવઠું વરસ્યું। સાબરકાંઠા જિલ્લામાં સવારથી સાર્વત્રિક કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। સૌરાષ્ટ્રમાં વરસાદથી કારતક માસમાં તળાવો ઓવરફ્લો થયા।
ભાવનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાએ ધબધબાટી બોલાવી હતી. સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિક નદીઓ ગાંડીતુર બની છે. ડેમો પણ છલકાયા છે. ત્યારે ભાવનગર શહેરમાં આવેલો ગૌરીશંકર તળાવ ઓવરફ્લો થયો. ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં બોર તળાવ છલકાયું. કારતક માસમાં પહેલીવાર તળાવ છલકાયું ત્યારે તળાવના આકાશી દ્રશ્યો નયનરમ્ય લાગી રહ્યા છે. તળાવમાં ભરપૂર પાણીની આવક થતાં શહેરના પીવાના પાણીની સમસ્યા દૂર થઈ. તો અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરી છલકાયો. ભારે વરસાદના પગલે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ધારીના ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા. જિલ્લાના સૌથી મોટા ડેમના 2 દરવાજા 0.22 મીટર ખોલી પાણી છોડવામાં આવ્યું. 1200 ક્યુસેક પાણીની આવક થતાં 2 દરવાજા ખોલી દેવાયા. તો અમરેલીના ટીબી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં પડેલા કમોસમી વરસાદને કારણે ટીબી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમનો એક દરવાજો 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. હાલ ડેમમાં 556 ક્યુસેક પાણીની આવક થતાં એટલું જ 556 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા અમરેલી, પ્રતાપપરા, ફતેપુર સાથે ચાપાથળ સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુરમાં સુખી ડેમમાંથી પાણી છોડાયું. પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતે આવેલ સુખી ડેમમાંથી પાણી છોડાયું. ડેમ ભરાતા ડેમનો એક ગેટ ખોલાયો. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને લઈ સુખી ડેમ ભરાયો. એક ગેટ ખોલી 522 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું. રાજુલા તાલુકાના ધરેશ્વર ગામની ધાતરવડી નદીમાં 3 સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા છે. યુવાનો નહાવા પડ્યા હતા, જે બાદ ડૂબવા લાગતા ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા. મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બોટ દ્વારા શોધખોળ માટે કોસ્ટગાર્ડની ટીમ પણ આવી પહોંચી છે. ધારાસભ્ય હીરા સોલંકી પણ શર્ટ કાઢી રેસ્ક્યુ કરવા પહોંચ્યા હતા અને નદીના પ્રવાહમાં ઉતરી બચાવ કામગીરીમાં જોડાયા છે. બોટાદની ઉતાવળી નદીમાં સફેદ ફીણનું સામ્રાજ્ય છવાયું. ચારે બાજુ સફેદ ફીણના ગોટે ગોટા, હવામાં અને રોડ પર સફેદ ફીણનું સામ્રાજ્ય. જાણે દિલ્હીની યમુના નદી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા બોટાદમાં. સાળંગપુરની ઉતાવળી નદીમાં કેમિકલ માફિયાઓ, પ્રદૂષણ માફિયાઓએ કેમિકલયુક્ત પાણી નદીમાં બેફિકરાઈથી ઠાલવી નદીને ગંદી કરી દીધી છે, જે કારણે નદીમાં સફેદ ફીણનું સામ્રાજ્ય છવાયું છે. શહેરના મધ્યમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં ફીણનો એટલો કબજો જોવા મળ્યો કે નદીનું પાણી દેખાતું ન હતું. ચારે બાજુ સફેદ ફીણ છવાયેલું હતું. એટલું જ નહીં, પવનના કારણે ફીણના ગોટે ગોટા હવામાં ઉડીને સાળંગપુરથી લાઠીદળ ગામ તરફ જવાના રોડ પર આવી ગયા હતા. નારાયણકુંડ નજીક આવેલા ઉતાવળી નદીના ફીણથી વાહન ચાલકોને પરેશાની થઈ હતી. 3 આગાહીકારોએ હજુ 10 ઇંચ કમોસમી વરસાદની આગાહી કરી. માવઠાએ ખેડૂતોને ધોઈ નાખ્યા છે, ક્યાંય ન રહેવા દીધા નથી. ત્યારે ખેડૂતોના હૃદયના પાટિયા બેસી જાય એવી આગાહી 3 આગાહીકારોએ કરી છે. હજુ 10 ઇંચ કમોસમી વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું ત્રાટકશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડતા રહેશે. कल अगर देखते हैं तो ऑरेंज अलर्ट अमरेली भावनगर में है. इसके बाद फिर अमरेली भावनगर गिर सोमनाथ में कोस्टल बेल्ट है, पोरबंदर ऑरेंज अलर्ट है. तो डे 4 पे गिर सोमनाथ और साथ में ये जूनागढ़, साथ में पोरबंदर के लिए ऑरेंज अलर्ट. और जहाँ तक गुजरात की जनता है तो येलो अलर्ट में रखा है हमने. देवन में जो कोस्टल डिस्ट्रिक्ट हैं जिसमें बारूद से लेके बारूद, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर ये हैं. स्टेट में भी इसी एरिया के आसपास हैवी रेन की एक्टिविटी है. તો ખેડૂતો માટે દુકાળમાં અધિક માસ જેવો ઘાટ ઘટાય તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અત્રેયા શેટ્ટીએ. તેમના અનુમાન મુજબ હજુ 2-3 દિવસ મજબૂત રહેશે સિસ્ટમ. વેરાવળથી માત્ર 360 કિલોમીટર દૂર છે ડીપ ડિપ્રેશન. સોમનાથ અને સુરત વચ્ચે ટકરાઈ શકે છે સિસ્ટમ, જેથી ગુરુવારથી ફરી વધી શકે છે વરસાદનું જોર. ગુરુ શુક્ર ખેડૂતો માટે બની શકે છે ઘાતક. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચ વરસાદ થવાની સંભાવના, તો ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ સંભવ. जैसे ये सिस्टम जो अभी आज सुबह ही मेरे अनुमान के हिसाब से ये डीप डिप्रेशन बन चुका है और अभी ये गुरुवार और शुक्रवार को गुजरात, खास करके जो दक्षिण तटीय सौराष्ट्र के इलाके हैं और दक्षिण गुजरात के इलाके हैं, इन इलाकों में ये डीप डिप्रेशन धीरे धीरे पास आएगा और फिर लगभग शुक्रवार को ये डीप डिप्रेशन सिस्टम की लैंडफॉल की संभावना है. जो लैंडफॉल जहाँ पे होगी वो एग्जैक्ट जगह की अभी कंफर्म नहीं है, लेकिन ऐसा लग रहा है कि कहीं पे गिर सोमनाथ से सूरत के बीच वाली जो दक्षिण गुजरात और उससे सटे दक्षिण सौराष्ट्र की इलाका है वहाँ पे कहीं हो सकती है. આ તરફ આગાહીકાર રમણીક વામજાએ પણ ખેડૂતોને ચેતવ્યા. વામજાએ આગાહી કરી છે કે 3 થી 5 નવેમ્બરમાં પણ વરસાદ નહીં છોડે પીછો. આખું અઠવાડિયું વરસાદ ભૂક્કા કાઢશે. હજી પણ 5 છત્રા વરસાદ થશે. તારીખ 3/11 થી 5/11માં પણ વરસાદના સંજોગ છે. હવામાનમાં પલટો આવશે. તારીખ 11/11 થી 13 તારીખે માવઠારૂપી વરસાદ થશે.
તેવું મારું પૂર્ણ અનુમાન છે ને ખેડૂત માટે ખાસ સાચવજો. માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોની મંત્રીઓએ લીધી મુલાકાત. માવઠાએ અમરેલી જિલ્લાના ખેડૂતોની પથારી ફેરવી દીધી છે. 9-10 ઇંચ વરસાદને કારણે ખેતરે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોને મગફળી સહિતનો પાક ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર મંત્રીઓ ઉતર્યા છે. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ સાવરકુંડલાના જાબાડ, રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિતના ગામના ખેતરોની મુલાકાત લેવા પહોંચ્યા. અહીં તેમણે ખેતરોની સ્થિતિ જોઈ ખેડૂતો સાથે વાત કરી, સાથે સહાયની પણ ખાતરી આપી. આ તરફ ગીર સોમનાથની સ્થિતિને જાણવા માટે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમન વાજા ગ્રાઉન્ડ પર ઉતર્યા. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને કોડીના તાલુકાના અનેક ગામોની મુલાકાત લઈને ખેડૂતોની વેદના સાંભળી નુકસાનીનો તાગ મેળવ્યો. આ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા. ઝડપથી સર્વેક્ષણ હાથ ધરીને આર્થિક સહાય સાથે ખેડૂતલક્ષી પેકેજ તાત્કાલિક જાહેર કરવાની ખાતરી આપી. સૌરાષ્ટ્રમાં માવઠાએ વિનાશ વેર્યો, ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો. જૂનાગઢ પંથકમાં માવઠું ધમધોકાર વરસી પડતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોટાભાગના ખેડૂતો ચોમાસુ પાકને ઢાંકીને શિયાળુ પાકના વાવેતરની તૈયારી કરી રહ્યા હતા. કેટલાક ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા હતા. ત્યારે જ આકાશમાંથી આફત વરસતા અજાપ ગામના ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. જૂનાગઢ જેવા જ હાલ ભાવનગરના છે, જ્યાંના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો. રવિ સિઝન માટે કરેલા વાવેતરનું કમોસમી વરસાદમાં ધોવાણ થયું. જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. મગફળી, કપાસ, ડુંગળી, ઘઉં, ચણા, રાયડો જેવા પાકો વરસાદી પાણીમાં તણાયા. ખેડૂતોને લાખોનો ખર્ચ અને મહેનત પર પાણી ફરી વળ્યું. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકો સડી જવાની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે તાત્કાલિક સર્વે કરી સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. રાજકોટના ખેડૂતોના હાલ પણ બેહાલ છે. પાડ ગામે કમોસમી વરસાદથી ખેતરમાં તૈયાર કરીને રાખે મગફળીના પાથરા પલળી ગયા. જે મગફળીને વેચવાની તૈયારી ચાલી રહી હતી તેના પર જ પાણી ફરી વળતા હવે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સુરત પંથકમાં ડાંગરનો પાક થયો તબાહ, ખેડૂતોએ મુખ્ય માર્ગ પર જાણે સોનું પાથર્યું. આકાશમાંથી કમોસમી કહેર વરસતા દક્ષિણ ગુજરાતમાં ડાંગર સહિતનો પાક ડગમગી ગયો છે. ખેડૂતોએ 4 મહિનાની મહેનત કરી ડાંગરનો પાક તૈયાર કર્યો. ત્યારે જ આકાશમાંથી આફત વરસતા ઓલપાડ સહિતના વિસ્તારમાં ડાંગરનો પાક પલળ્યો. ખેતરમાં તૈયાર કરીને રાખેલો પાક પલળી જતા ખેડૂતોએ બચાવવા માટે દોડધામ કરી. ડાંગરને સુકાવવા માટે હાંસોટ, ઓલપાડ રોડ પર ડાંગરના ઢગલા થયા. જાણે ખેડૂતે રોડ પર સોનું પાથર્યું હોય તેવો નજારો લાગી રહ્યો છે. ઓલપાડ જેવા હાલ સુરતના સરોલી, જહાંગીરપુરા સહિતના છે, જ્યાં પણ માવઠાએ કમઠાણ સર્જતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. જહાંગીરપુરામાં અંદાજે 5-5 હજારથી વધુ હેક્ટરમાં ડાંગરનો પાકનો સોથ વળી ગયો. પેટે પાટા બાંધીને ખેડૂતોએ મહા મહેનતે ડાંગર તૈયાર કરી હતી. તેના પર એક ઝટકે માવઠું ફરી વળતા અંદાજે 100 કરોડથી વધુ નુકસાન થયું. હવે જે પાક પલળ્યો છે તેને સુકાવવા માટે ખેતર આસપાસના રોડ પર ખેડૂતોએ ઢગલા કર્યા છે. રોડ પર જ્યાં જ્યાં નજર કરો ત્યાં ડાંગરના ઢગલા દેખાઈ રહ્યા છે. માત્ર ડાંગર જ નહીં, શેરડી, કપાસ, શાકભાજી સહિતના પાકમાં નુકસાન થયું છે. વરસાદને કારણે હવે શેરડી કટિંગનું કામ પાછું ઠેલવાઈ શકે છે. તેમજ શેરડીનું નવું રોપણ પણ અટક્યું છે. કપાસના પાકને પણ નુકસાન થયું છે. તો શાકભાજી પકવતા ખેડૂતોને પાકમાં દવા, ખાતર સહિત વધારાનો ખર્ચ કરવાની નોબત આવી શકે છે. ત્યારે હવે મદદની માંગ કરી છે. આ તરફ પંચમહાલ પંથકમાં પણ માવઠાએ પાવર બતાવતા પાકનો સત્યાનાશ. ખેડૂતની હાલત તો હવે 2 ટાઈમ રોટલા ખાવાની હાલત નહીં. બધી કપાસની ખેતી અને બધું તદ્દન લાલ થઈ ગયો છે કપાસ, અને હું સમજી લો કે બરી ગયો. તો પાણી ભરાઈ ગયું. 2 દિવસથી 24 કલાકથી વરસાદ ચાલુ એટલે ખેડૂતોનો પોઝિશન બહુ ખરાબ થઈ ગયું છે. ખેતીને તેમને કશું મળે એવું લાગતું નથી. પંચમહાલ જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે તબાહી મચાવી છે. ખેડૂતોની મહા મહેનત પર પાણી ફેરવી દીધું છે. ડાંગર, કપાસ તેમજ દિવેલાના પાકમાં ભારે નુકસાન થયું છે. 8000 હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું. ખેડૂતો લણણીનો પ્રારંભ કરે તે પહેલા જ માવઠું પડતા કપાસના જીંડવામાં વરસાદી પાણી ભરાઈ જતા ભારે નુકસાન થયું. ગોધરા તાલુકાના અંબાલી ગામ ખેતરોમાં કમોસમી વરસાદથી કપાસમાં સુકારો આવશે. મોંઘા ખાતર અને બિયારણનો ખર્ચ પણ માથે પડ્યો. સરકાર દ્વારા પાક નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. સુરતના ડુમસ બીચ પર રીલ્સના ચક્કરમાં કાર તણાઈ. નબીરા સ્ટંટબાજને દરિયા સાથે મસ્તી કરવી ભારે પડી ગઈ. સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર વાહનો લઈ જવા પર સખત પ્રતિબંધ હોવા છતાં એક ધનવાન નબીરો નિયમોનો ભંગ કરીને દરિયા કિનારે સીન સપાટા મારવા પહોંચી ગયો. નબીરો મોંઘીદાટ મર્સિડીઝ કાર દરિયાની રેતીમાં ચલાવવા નીકળ્યો, પરંતુ હાલ દરિયામાં કરંટના કારણે રેતીમાં ખરાબ રીતે કાર ફસાઈ ગઈ. લાલ રંગની કાર રેતીમાં ઊંડે સુધી ઉતરી ગઈ. અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ધસી ગઈ અને દરિયાના મોજાના મારને કારણે કારનો પાછળનો ભાગ લગભગ 60% જેટલો પાણીમાં ડૂબી ગયો. પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે કારની પાછળની ડિક્કી પણ ખુલી ગઈ. કાર ફસાઈ જતા તેના માલિકે ડ્રાઈવર દ્વારા તેને બહાર કાઢવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા. આખરે કાર
કારને બહાર કાઢવા માટે વિશાળ ક્રેન મંગાવવાની નોબત આવી. ક્રેનની મદદથી દરિયામાં ફસાયેલી આ મોંઘી કારને રેતીમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી, જે બાદ પોલીસે કાર માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. સાબરકાંઠામાં સીએનજીના પંપ પર ધડાકાભેર કાર સળગી ઉઠી. સાબરકાંઠાના સીએનજી પંપ પર ગેસ ભરાવ્યા બાદ કારમાં ધડાકાભેર આગ લાગી હતી. અમદાવાદ મોડાસા હાઈવે પર તલોદના રોજડ સીએનજી પંપ પર એક કાર ગેસ ભરાવવા માટે ઊભી રહી હતી. કારમાં ગેસ પુરાવ્યા બાદ કાર પંપ પર જ ઊભી હતી, ત્યારે જ કોઈ કારણોસર આગ લાગી હતી. ધુમાડા નીકળવા લાગતા કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા હતા. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. થોડી જ ક્ષણમાં આખી કાર ભડભડ સળગી ઉઠી. પંપ પર જ કારમાં આગ લાગતા પંપ પર અફરાતફરી મચી ગઈ. ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો હતો. વડોદરાના અકોટા મુજમહુડા રોડ પર 25થી વધુ ભૂવા પડ્યા. ભૂવાની કરી પૂજા. વડોદરાની નગરી ભૂવા નગરી બની ગઈ છે. અકોટા મુજમહુડા રોડ પર 25થી વધુ ભૂવા પડ્યા છે. ત્યારે 4 દિવસ પહેલા આખો ટ્રક સમાઈ જાય એટલો મોટો મહાકાય ભૂવો પડ્યો છે. શહેરના અકોટા વિસ્તારમાં અકોટાથી મુજમહુડા તરફ જવાના મુખ્ય માર્ગ પર એક વિશાળ અને જોખમી ભૂવો પડ્યો, જેને કારણે આ માર્ગનો એક તરફનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવાની ફરજ પડી. ભૂવો એટલો મોટો છે કે તેમાં આખી ટ્રક સમાઈ જાય છે. આ મહાકાય ભૂવાને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો છે, પરંતુ ભૂવો રિપેર કરવાની બદલે તંત્રે બેરિકેડિંગ કરી ભૂલી ગઈ છે. હજુ સુધી સમારકામ કરાયું નથી, એટલે લોકોએ હારતોરા કરી વિરોધ કર્યો હતો. વડોદરાની સોસાયટીના પાર્કિંગમાં મગર આવી ચડતા નાસભાગ, મહામહેનત રેસ્ક્યુ. સોસાયટીના પાર્કિંગમાં મગર આવી ચડતા મચી ગઈ નાસભાગ. પછી મગર પરથી 4 થી 5 લોકોએ બેસીને કાબુ કર્યો અને લોકોએ લીધો રાહતનો શ્વાસ. વડોદરાના ભાયલીમાં મહાકાય મગરનો ત્રાસ અત્યાર સુધી ચોમાસામાં હતો, પરંતુ હવે ભર શિયાળે મગરો નદીમાંથી રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. વડોદરા શહેરના ભાયલી સેવાસી કેનાલ રોડ પર આવેલ અશ્વમેઘ એવન્યુ સોસાયટીના પાર્કિંગમાં એક કાર પાર્કિંગ કરી હતી. તેની નીચે 6 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. આ અંગેની જાણ થતાં આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો. લોકોએ બૂમાબૂમ કરતા લોકોના ટોળા જામ્યા. તુરંત રેસ્ક્યુ ટીમને જાણ કરી પહેલા કારને દૂર કર્યા બાદ રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કર્યો. મગર એટલો ખૂંખાર હતો કે મગર પર 4 થી 5 લોકો ચડી ગયા. બાદમાં કાબૂમાં લેવામાં આવ્યો. સુરતમાં બંધ ફ્લેટમાં ચોરી કરવા ગયેલો ચોર જ લોક થઈ ગયો. સુરતના અશ્વિની કુમાર રોડ વિસ્તારમાં હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના બની. સુરતમાં ચોરને બંધ ફ્લેટમાં ચોરી કરવા ઘૂસવું ભારે પડી ગયું. એક લો રાઇઝ બિલ્ડિંગમાં દિવાળીના તહેવારો નિમિત્તે એક પરિવાર પોતાના વતન ગયો હતો, જેના બંધ ફ્લેટમાં ચોર ઘૂસ્યો હતો. જોકે ફ્લેટની અંદર ચોરી કર્યા બાદ તે કોઈ કારણોસર બહાર નીકળી શક્યો ન હતો. કદાચ પાઇપ વડે નીચે ઉતરવા લાગતા તેને ડર લાગ્યો કે પછી બહાર નીકળવાનો રસ્તો અવરોધાઈ ગયો, પરંતુ પરિસ્થિતિ એવી સર્જાઈ કે ચોર ફ્લેટમાં જ લોક થઈ ગયો. ચોર ફ્લેટમાં ફસાયો હોવાની જાણ થતાં સ્થાનિકોએ વરાછા પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ત્યારે બહાર નીકળવાના તમામ પ્રયાસોમાં નિષ્ફળ રહેલા ચોરે ગભરાઈને મદદ માટે બૂમાબૂમ કરી. ચોરને બહાર કાઢવા ફાયરની ટીમની મદદ લીધી. દરવાજો તોડ્યો અને ફ્લેટમાંથી પુરાયેલા ચોરને રેસ્ક્યુ કર્યું હતું. ચોરને બહાર કાઢીને પોલીસના હવાલે કરવામાં આવ્યો. આમ શિકારી જ શિકાર થઈ જવાની ઘટનાએ ચકચાર મચાવી. સુરેન્દ્રનગરના રસ્તા અનાજના દુકાનદારોએ કર્યો વિરોધ. સુરેન્દ્રનગર જિલ્લામાં રેશનિંગ દુકાનદારોએ વિવિધ સમસ્યાને લઈને વિરોધ કર્યો. જિલ્લાના 500થી વધુ રેશનિંગ દુકાન ચલાવતા વેપારીઓ કલેક્ટર ઓફિસે પહોંચ્યા. ઘઉં, ચોખા અને ખાંડ જેવી જરૂરી ચીજવસ્તુઓનું કમિશન અપૂરતું મળતું હોવાની ફરિયાદ સાથે વિરોધ કર્યો. તેઓએ પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા કમિશન અથવા ઓછામાં ઓછું માસિક 30,000 કમિશનની માંગ કરી આવેદન આપ્યું. યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી તારીખ 1 નવેમ્બરથી સરકારી અનાજનો જથ્થો નહીં ઉપાડી હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી. માવઠા વચ્ચે શાકભાજીના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓને રાહત. એક તરફ માવઠાને કારણે પાક તબાહ થઈ જતા ખેડૂતો રડી રહ્યા છે, બીજી તરફ શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓ હસી રહી છે. હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીના ઢગલા થઈ રહ્યા છે. દિવાળીની રજા બાદ યાર્ડ ખુલતા પુષ્કળ પ્રમાણમાં શાકભાજીની આવક થઈ રહી છે. ઉપરથી માવઠું આવતા હજુ પણ શાકભાજીની આવકમાં વધારો થશે. શાકભાજીના ભાવમાં 20% જેટલો ઘટાડો થયો. આ બધાની અસરે શાકભાજીના હોલસેલમાં કિલોના ભાવ 100થી ઘટીને 10 થી 20 રૂપિયા પહોંચી ગયા છે. ત્યારે હાલ છૂટક બજારમાં કયા શાકના કેટલા ભાવ છે તેના પર નજર કરીએ તો કિલો ટામેટા 50 થી 60 રૂપિયામાં મળી રહ્યા છે. કોબીજ કિલોના 60 થી 70 રૂપિયા, 1 કિલો ફ્લાવરના 100 થી 150 રૂપિયા, ગલકાના કિલોના 80 થી 90, દૂધીના કિલોના 60 થી 70, રીંગણાના કિલોના 80 થી 90, મરચાના કિલોના 120 થી 130, ભીંડો કિલો 120 થી 130, તુવેર કિલોના 150 થી 160, લીંબુ કિલોના 120 થી 130, કોથમીર કિલોના 30 થી 40, ડુંગળી 40 થી 50 રૂપિયા કિલો મળે છે. બટાકા 40 થી 50 રૂપિયામાં મળી રહ્યા છે. તો કારેલા 80 થી 90 રૂપિયા કિલો, ચોળી 120 થી 130 રૂપિયા કિલોએ મળી રહી છે. ચેતર વસાવાની હાજરીમાં છોટાઉદેપુરના ભાજપના 7,000 નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. નવા વર્ષે છોટાઉદેપુરથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ ચેતર વસાવાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું ગુજરાત જોડો કાર્યક્રમ યોજાયો, જેમાં રાજેશ રાઠવા કાર્યકરો સાથે લગભગ 7,000ની સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા. છોટાઉદેપુર ખાતે મળેલી સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ચૈતરના સમર્થકો ઉમટી પડ્યા. ચૈતર વસાવાએ રાજેશ રાઠવાનું સ્વાગત કરી ટીમ મજબૂત બનાવી હોવાનો દાવો કર્યો. સાથે જ આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી સાથે લડવા હુંકાર કર્યો. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે તેવી જાહેરાત કરી એકલા હાથે ચૂંટણી લડી સત્તા મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ જાતનું ગઠબંધન નથી. એટલે તમામ બેઠકો પર અમે ખૂબ સારી મજબૂતાઈથી લડવાના છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે. એવી ઘણી જિલ્લા પંચાયતો છે, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, વ્યારા, વલસાડ, એવી ઘણી જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી પોતાની બોડી બનાવશે. તો ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે ભાજપે મને સાંસદ, મંત્રી બનાવવાની લલચામણી ઓફર કરી હતી. જે વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ એમને સાંસદની બેઠક લડાવવા માટે 3 વખત મારી સાથે મિટિંગો કરી, મને મંત્રી બનાવવા સુધીની તે જે વખતે 2024માં એમણે ઓફરો કરી હતી, ત્યારે પણ નથી જોડાયા. ચૈતરભાઈ વસાવા નેતા પેદા કરવાનું કામ કરશે. આવનારા દિવસોમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને વિધાનસભામાં ચૈતરભાઈ વસાવા જેવા હજારો લોકો લડે, જીતે અને લોકોનું કામ કરે. એ કામ ચૈતરભાઈ વસાવા કરશે. 27% ઓબીસી અનામતના અમલ સાથે આગામી ચૂંટણી યોજાશે. અમદાવાદ સહિતની મનપામાં અનામત બેઠકોની ફાળવણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ. ચૂંટણી પંચે જાહેર કરી અનામત બેઠકો. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે જાહેર કરાઈ અનામત. ઓબીસી વર્ગની બેઠકમાં થયો વધારો. અમદાવાદમાં 48 વોર્ડમાં 192 બેઠકો, વોર્ડ દીઠ 1 ઓબીસી વર્ગની બેઠક અનામત. 192 બેઠકમાં 52 ઓબીસી વર્ગ માટે અનામત. મહિલાઓ માટે 96 બેઠકો અનામત. 20 બેઠકો એસસી માટે અને 2 બેઠક એસટી માટે અનામત રાખવામાં આવી છે. તો અનામત જે નિર્ણય છે તે આમાં જોવા મળી શકે છે. બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓનો છુટકારો, ગુજરાત પહોંચ્યા. ઓસ્ટ્રેલિયા જવાની લાલચમાં ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવાયેલા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 યુવકો આખરે હેમખેમ વતન પરત ફર્યા છે. 4 યુવકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. 4 સભ્યો વતન પરત ફરતા પરિવારજનોએ હાલ રાહતનો શ્વાસ લીધો. વતન પરત ફર્યા બાદ બંધક બનાવવામાં આવેલા પરિવારને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ લવાયા હતા. જોકે 4 પૈકી 2 જ લોકોને ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય 2 લોકોની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયા હતા. મહત્વનું છે કે મૂળ માણસાના બાપુપુરા અને બદપુરા ગામના રહેવાસી આ 4 લોકો ઈરાનમાં બંધક બનાવી મારી ખંડણી માંગવામાં આવી હતી. આ 4 લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા બાદમાં ઈરાનમાં અપહરણ થયું. આ મામલે છેક કેન્દ્રીય ગૃહમંત્રી, વિદેશ મંત્રી સુધી મદદની માંગ કરી હતી, જેને ગણતરીની કલાકોમાં 4નો છુટકારો થયો છે. ધનતેરસ અને પુષ્પ નક્ષત્રએ સોનું ખરીદનારાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા 7 દિવસમાં સોનામાં 10 ગ્રામના ભાવમાં 13,500નો ઘટાડો થયો. હાલ ભાવ 1,21,000 પહોંચ્યો છે. તો જ્યારે ચાંદીમાં કિલોએ 35,000નો ઘટાડો થતા હાલ ભાવ 1,80,000ની આસપાસ છે. વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે. તસ્કરોએ પાણીગેટ ઠક્કર બાપા સોસાયટીમાં સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરી. અડધી રાત્રે ચોરી કરી ચોર નાસી ગયા. આણંદમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. એક જ રાતમાં 5 મકાનના તસ્કરોએ તરખાટ મચાવી લાખો રૂપિયાની ચોરી કરી હતી. બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો. સુરતના કાબુદ્રા વિસ્તારમાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું. સરકારી જગ્યા પર કરાયેલા દબાણ દૂર કરાયા. ભરવાડ ફળિયામાં એનડીપીએસના આરોપી હિંમત હડિયાએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું, તેનું બાંધકામ દૂર કરાયું. સાબરકાંઠામાં દારૂ ભરેલી કારે અકસ્માત સર્જ્યો. નેશનલ હાઈવે 48 પર પ્રાંતિજથી વિજાપુર જતી કારે અકસ્માત સર્જ્યો. દારૂ ભરેલ કારને પોલીસે અટકાવતા ચાલક ભાગી ગયો. પોલીસ દ્વારા કોર્ડન કરી રોકવાનો પ્રયત્ન કરતા ચાલકે યુટર્ન મારી ભાગતા અકસ્માત સર્જાયો. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો. સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે પૂજન અર્ચન બાદ પોતાના હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો. પદભાર સંભાળતા અનેક લોકોએ શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસના નેતાઓએ ખોડલધામ મંદિર પૂજા અર્ચના કરી. મંદિર ધ્વજા ચડાવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું ખોડલધામ ચેરમેન નરેશ પટેલે ખેસ પહેરાવીને સ્વાગત સન્માન કર્યું. ગુજરાતને મળ્યા છે નવા સચિવ. MK દાસ બન્યા રાજ્યના નવા મુખ્ય સચિવ. વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થવાના છે. તે પહેલા MK દાસને નવા મુખ્ય સચિવ બનાવાયા. હાલ તેઓ CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત. કેન્દ્ર સરકારે મંગળવારે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી, જેનો લાભ 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 69 લાખ પેન્શનર્સને થશે. પગાર પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. તેમની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની અપેક્ષા છે.